જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાઓ હરખવાનું શાક બનાવું. તમે બધા કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. અમે તો જો આવી રીતે વઘાર મૂકી દીધું. હરખો બટેટા, આમાં લીલી ડુંગળી, સુકેલ ડુંગળી, આ તો સંભારો બનાવો, ગાજર સુધારીને મૂક્યા છે. આવી રીતે બનાવીશ. તમે કેવી રીતે બનાવો? લસણ આદુ બધું નાખ્યું. લસણ આદુ નાખ્યું છે. હું લીલું લસણ કઈક મળે, લીલું લસણ નો જડ્યું ફ્રીજમાં. તો કેવું મસ્ત મજાનું આ બધું લીલોતરી નાખીને મસ્ત થાય ગાય. હરકો નાખ દો. એક બટેટું નાખો. ચાલો બટેટું નાખો. તમારે હરકો સારો ખાવો. ઘણા ભાવતો ન હોય. બધું ખાવ બનાવે. જો લીલા મરચા, ગાજર કેવા જો વાડીને આવ્યા તમારા સવારમાં વાડી હતી કા સંભારો બનાવીશ. બોરો હોય ને તો ગાજર કરી નાખવા. ઘડીક વાર તેલમાં જો સાતડવાનું એટલે પછી તરત સડી જાય. સીટી પાડી એટલે તેલમાં ઘડીક વાર આમાં બધા મસાલા બેસી જાય. અંદર મીઠું નાખી દીધું. ઘડીક વાર મીઠું નાખી દીધું. બધું ચણાનો લોટ થોડોક નાખી દેવાનો. ચણાનો લોટ કઈક નાખો. હાલો ચણાનો લોટ નાખી દઈશ. આ નકરું ચણાનો લોટ વાળું મસ્ત મજા આવે. કઢી બહુ મસ્ત થાય. આપણે કઈ બહુ રસાવાળું કરવાનું નથી થતું. આપડે પાસે એક જણાનો રસો જોઈએ કા આપડે તો મસ્ત બટેટા ખાઈ લેવાનું. પાછો લઈ આવીશું તો કઢી બનાવીશ. પાણી નાખી દે ને એટલે મસાલા નો બરે. સડવા દેવું તેલમાં તેલમાં. મસ્ત થાય આ શાક ખાવાની સારું શિયાળામાં. મસાલા નાખી બધા. ધાણા જીરું પાવડર નાખ. હળદર. જેવું તીખું ખાતા હોય આપણે કઈ તીખી ચટણી હોય ને. હમણાં મૂકું તો કેવું છે જોઈ. હરખવાનું શાક તમે બધા કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. હરખવાનું શાક તમે કેવી રીતે બનાવો છો? તમે એવી રીતે બનાવે. અમે તો આવી રીતે બનાવીશું. જોઈ લો તમે બધા કેવું સરસ બન્યું. થોડુંક સળે એટલું પાણી થોડુંક નાખી દેવાનું. થોડુંક સીટી પાડી નાખે સડી જાય. તો જાજુ પાણી નથી નાખવાનું. મસ્ત મજાનું થયું છે શાક. એમાં બહુ રસો કઈ કરવાનું નથી. આમાં તો સડવા હાટું પાણી નાખ્યું થોડું. ઘાટો રસો થઈ ગયો. મીઠું જરૂર થોડું. દહીં નાખવું થોડું. મજા આવે લો.
દહીં નાખવાનું હોય લે મોમોસ બનાવું દહીં નાખી હા હમણાં ચડી જાય તો બતાવી જો ઘઉં શાક કરી નાખું ને મેં કીધું દહીંનું નથી કહીશ તો કે દહીંનું ધરવું જો ને હું બહાર હતી દહીંનું પતી ગયું બોલો તો કઈ દહીંનું નથી બોલો બાજરો ને એવું બધું દરીને કઈ હતી ઘઉંનું દહીંનું તો કરવું જ પડે આપડે ઘઈટી છે એટલે જરાક આમાં પાંદડા ને બધું નાખ્યું હોય ને સાફ સાફ કરીને દરી નાખું ચાલો આપડે નાખીશ બધા નાખતા ન નાખતા કઈ ખબર નઈ આપડે લીમડો દર વર્ષે નાખીશ લીમડા ને પાંદડા કાઢી નાખી પછી હું કે લીમડા ખડો ન થાય આપડે કોઈ દી કઈ બીજું ન નાખે લીમડા ને પાન સિવાય બસ નાખી જ છીએ પહેલેથી જ ગોરો એટલો નાખે ઓલો મોર આવે ને મોર આમાં નાખી દીધો હોય બહુ સારું એટલો આપડા ઘરના આંગણા છે માણા ત્યાં લેવા જઈશ આપડે નાખી બાઈક અમે જ ન નાખી હા આપડે મોટો કરીએ નાખી જ છીએ પહેલેથી આજ ને પહેલેથી જ આ બધું નાખીને ઘઉં તો સમાજ કરતા હોય પણ આ કોઈ હાથ ફેરો કરવો જ પડે પડ્યા હોય વળી કઈ હોય કઈ હોય કસરું બસરું કાઢીને પછી કઈક લીમડા ને પાન હોય ઈ કાઢી અમારે દહીંનું દરવાનું તો મારે જ હોય કા પાછું હા હમણાં જો જમવાનું બની જાય બે જાય શાક બનાવી ફરકવાનું સંભારો કર્યો રોટલી બનાવ ખાઈ લઈ દહીંનું દરાતું જાય પછી ઉપાધિ નહીં મારે વળી પાછું બહાર જવાનું થાય તો વહી જાવ હે તો પછી તો દહીંનું ન હોય તો ઉપાધિ નહીં દરી બરી દઉં મારો ભાણિયો વેન કર્યા કઈટ થયો છે પાછો હક નથી લેતો નાની ક્યાં વહી ગઈ એવો અમાર ભાણિયો છે તમને બધી જોયો જ છે ને જવા ન દેવાય એવા જોઈ વાયડા હોય છોકરા એને શું મજા આવે લાડ થાય ને ઓલું મમ્મીઓ પણ લાડ ઓછા થાય એટલે છોકરા વધારે છોકરા મમ્મીઓ દે ખડાકો તમે કે સાની મુની રહ્યો નાની હોય નાની પણ લાડ કીરા રાખે છે ખાલી એક દૂર ગયો તો ને ભણવા તો બેને એટલું જ કીધું કે નાની વયા ગયા તો ધબ ધબાટી કરતો તોડ્યો જાય સીધો દરવાજો ખોલી કે સારી નાની કે હા આજે ભૂગળો જોતા રહીજો ને અમે હવે દહીણા બહીણા હમા કરી નાખી પછી તમે બધા જોઈજો અમને કા તમારા વિડીયો નહોતા આવતા ને કેમ વિડીયો નહોતા આવતા તમારે ઉતારાય ને કા પછી વૈયા ગયા હોય શું કરવાનું હાવ તો નહીં ઉતારો વિડીયા તો ઉતારવામાં શરમાવાય ન શરમાવાય વિડીયા તો ઉતારતું જ રેવાય કોઈ તમને દઈ જા આવી હે શરમાવાનું તો નહીં જ વિડીયા ઉતારવામાં બરોબર પછી બધી રસોઈ બની ગઈ એટલે અમે બધા બેસી ગયા હતા જમવા સરગવા બટેટાનું સરસ મજાનું શાક હતું રોટલી સંભારો વેફર અને છાશ સરસ મજાનું બન્યું હતું સરગવા બટેટાનું શાક બહુ મસ્ત થયા અને મજા આવે પછી જઈ કે હાલો ફટાફટ કરો મને પણ લાગી છે ભૂખ પછી એને પણ આપી દીધું જમવાનું પછી અમે બધા બેસી ગયા હતા જમવા મકાઈ ચાર ને જો બધું ભેરું કરીશું ઘઉં બાજરો આવું દહીંનું કરીને અમે આનો રોટલો ખાવાની મજા આવે કા હવે અમારા કેસમાં ખાવું છે તો કરી દઈ બીજું તમે બધા કેમ કરો નકરો બાજરો તો ન ખવાય એમ કરતા નાખવું સારું જો થોડોક બાજરો નાખી દે થોડાક ઘઉં નાખ્યા બસ ને બાજરો થોડોક બાજરો ને શીખાય સારું થાય ઘઉં આવી છે કેટલોક બાજરો નો નડે
જો થઈ ગયું ને મસ્ત દહીં થઈ ગયું. હાલો આ દરવા નાખી દઈએ. લાઈટ વહી ગઈ દહીં ના ખાવ ધરાવતા જ નથી. હવે એટલું દરાઈ જાય બસ. હાલો દહીં કરી નાખ્યું. જો કેવું સરસ છે. જો જાહેર તો જો કેવી સરસ છે. આના રોટલા કરીને કોણ કોણ ખાઈશ કોમેન્ટ કરજો. ત્યાર લેવી પડે ત્યાર સારો નથી આવતો. આપડે ઘરનું સારું. હાલો દરવા નાખી દો બરોબર. સિમ્પલ કેમ છે. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ